મમ્મી ડેડીને કેને ફરવા લઈ જાય, આખું વેકેશન વયું ગયું. તાર બાપે આખી રાજકોટમાં જોયું હું રેસકોર્સ ચાલે બાર ભવનમાં લઈ જાહે, કન્વર્ટમાં લઈને પછી બહાર કાઢશે. પછી કેવી કામાં જમવા લઈ જાવ, હાલો ને બહાર ખાઈને જ જાય. નાના બહારનું ખવાય એમાં વંદા નીકળે તો આપણે એમ કે આઈસ્ક્રીમ ખવડાવી દો. આઈસ્ક્રીમ ખવાય એમાં ગરોળી નીકળે. જોયું તો ને આજે જ નીકળી હતી, હજી કાંઈ ન લઈ જાઓ. પછી આપણે એમ કે ને તમે તો હરી ફરીને અમને રેસકોર્સ જ લઈ જાઓ. તો તમારે જવું છે ક્યાં? હાલો હાલો નવા રેસકોર્સ. તો ત્યાં આખું એવું ફેરવશે ને કે ઠાકરી જઈએ. પછી ઘરે આવીને આપણે ઠાકના મૈરા ખોઈ જવાનું. બહાર ખવડાવે જ નહીં. આપણે કેમ બહાર જમાડું એમ કરતાં ઘરે ભાત વઘારીને ખાઈ લઈએ. બસ બીજું કાંઈ આવડે નહીં તાર બાપને લઈ જતા. ગમે ત્યાં લઈ જવાનું કઈ ના એટલે એક જ વસ્તુ તમે કહો ને, તમે ક્યાંક લઈ ગયા હોય તમને કહી કે તમે અમને ક્યાં લઈ જાવ, ક્યાંય લઈ જ ન જાય. બસ હરીફરી ડ્રેસ કોર્સ એટલે આપણે નામ જ ન લઈ જવાનું. બતાવ્યું એક જ રેસકોર્સ. બસ આપણે કહીને કે બાપ ક્યાંય ફરવા નથી લઈ જતો એમ કે એ તો લગ્ન પછી આવો થઈ ગયો. કે પેલા આવો નતો કાંઈ, પેલા તમને કેવો બધે ફરવા લઈ જતો, અમને બધું કરાવતો. લગ્ન પછી કેમ આવો થઈ ગયો, જાણે હલકાઈ કૂતરી કર્યું હોય એમ. બધું આપણે ઉપર ઢોળે. મેં નથી કાંઈ હવે એને ભેગું કરવાનો શોખ થઈ ગયો. બધું ભેગું જ કરી લેવું. પેલા એને બાપને એવી ભાન નથી કે હું ભેગું કરું. લગ્ન કર્યા પછી હું થઈ ગયું હળકાઈ કૂતરી કરી એમ બધું ભૂલી ગયો ભાન.